આમાં એક તો એક ઓલો બોલ્યો હતો, કોણ હવે તો અમરદીપસિંહ અમરદીપસિંહ બોલ્યો હતો, કોણ એના વિશે તો એમ જ બોલાય કે ઓલો ભાવનગર નો બાયલો બાવણાની વાહે વિડીયો બનાવે. 100% આ એ ભાઈ અમરદીપ છે ને બાવણા વાહે અમરદીપ. વિડીયો બનાવે. એમાં સાણ હોય ને, હા આખા ગુજરાતના ઠેકા લઈને બેઠો છો ને તો તારી માનું દૂધ પીધું હોય તો એનો વિડીયો બનાવીને બતાવે. એવો મનમાં વહેમ હોય કે અમે બાયલા છી, તો મારું ગામ છે વાંગત્રા, તાલુકો છે ઉમરાળા અને જિલ્લો ભાવનગર. બાણા પાછળ ઉભા વિડીયોની વાત કરતા હતા. તો ભાઈ એક વાત ખાસ યાદ રાખજો કે અમે તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, ખજૂરભાઈ અને લાલા આહિરનો જે વિવાદ ચાલી રહ્યો છે મિત્રો, એ વિવાદમાં હવે એક નવો વળાંક આવ્યો છે. મિત્રો, એક કથિત કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે, જેમાં એક ખજૂરભાઈનો લાગતો એવો અવાજ છે અને તેમાં તે અમરદીપસિંહ ગોહિલ વિશે કેટલાક અપશબ્દો બોલી રહ્યા છે, જેને લઈને મિત્રો અમરદીપસિંહ ગોહિલે આ રેકોર્ડિંગને લઈને વળતો શું જવાબ આપ્યો તે ચાલો વિડીયોમાં તમે જુઓ. અરે આ બોસ આપણે ઘણી વાર કેવું કેતા હોય હા કે આને સપોર્ટ નો કરાય ને આ નો કરાય ને તે નો કરે, નાની નો દાવો નાખવાનો છે. એની ઓકાત જ નથી. આ બે ની બે પૈસા લઈને જ ફરવાનું છે. કિલો ભાઈ બોલો, કામ કરો મારું. હા. ની માં ચોદો. હવે આમાં એક તો એક ઓલો બોલ્યો હતો, કોણ હવે તો અમરદીપસિંહ અમરદીપસિંહ બોલ્યો હતો, કોણ એના વિશે તો એમ જ બોલાય કે ઓલો ભાવનગર નો બાયલો, ભાવનગર નો સક્કો એમ કેવું છે તમારે, ભાવનગર નો બાયલો. હા જો ઈ એક એને મારા મગજમાં થઈ ગયું. એનું નામ છે ને ભાવનગર નો બાયલો જ કહી દે. ઓલો ભાવનગર નો બાયલો હરેક હા. મુદ્દામાં બોલે, બાવણા આડો ઉભો રહીને. હા ઈ છે ને બાવણાની વાહે જ વિડીયો બનાવે. 100% આ એ ભાઈ અમરદીપ છે ને બાવણા વાહે જ અમરદીપ. વિડીયો બનાવે. એમાં સાણ હોય ને, હા આખા ગુજરાતના ઠેકા લઈને બેઠો છો ને તો તારી માનું દૂધ પીધું હોય તો એનો વિડીયો બનાવીને બતાય. હા 100% કાલે ખાલી ભાવનગર નો બાયલો, એનું નામ જ પાડવાનું, ભાવનગર નો બાયલો. એક જ ડાયલોગ, ભાવનગર નો બાયલો બાવણા આડો ઉભો વિડીયો બનાવે ને હા તો બહુ કીર્તિનો સપોર્ટ કરશો ને, બાયલા તારી ફાટે, તું એની હારે હુઈ ગયો છો એમ કેવાય. હુઈ જ. ઇન્સ્ટાગ્રામ ની અંદર એક મારા નામનો કથિત કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. હવે જેમાં જે એઆઈ જનરેટેડ છે કે પછી રિયલ છે એ વાતની મને જાણ નથી, પણ જેને પણ એવો મનમાં વહેમ હોય કે અમે બાયલા છી, તો મારું ગામ છે વાંગત્રા, તાલુકો છે ઉમરાળા અને જિલ્લો ભાવનગર, અને મોસ્ટલી ભાવનગરમાં જ હોઉં છું. એ તમને પણ ખબર છે. તમને મજા આવે ત્યારે વયું આવવાનું તમ તારે. એટલે મનની મનમાં ન રહી જાય. ને કદાચ તમારી પાસે જો સમય ન હોય તો તમારું સ્થળ, તમારી તારીખ અને તમારો સમય તમને મજા આવે તમે કયો એ રીતે, બરાબર છે, અમે ત્યાં આવી જશું. એટલે એવી મનની મનમાં ન રહી જવી જોઈએ. અને હા, જે બેન જોડે મારે સંબંધ છે ભાઈ બહેનના, એ બેનના અને મારા સંબંધને તમે લાંછન લગાવતા શબ્દોનો ઉપયોગ કર્યો છે. તો ભાઈ મારે ખાલી તમને એટલું જ કહેવું છે કે તમારા ચરિત્રની આખા ગુજરાતને ખબર છે. મારે મારા ચરિત્રનો પુરાવો આપવાની જરૂર નથી. તમને આખું ગુજરાત જાણે છે, બરાબર છે. આ જે તમે ફોનમાં અંદર કોલમાં ભાઈ લાવવાનું સર્ટિફિકેટ વેચી રહ્યા છો, એમ સર્ટિફિકેટ ન મળે એની માટે તમારે રૂબરૂ આવવું પડે. અને તમારું કદાચ સર્ટિફિકેટ ન હોય તો તમારું સર્ટિફિકેટ હું લેતો આવીશ, તમે કયો અહીંયા, બરોબર છે. મેં બાણા પાછળ ઉભા વિડીયોની વાત કરતા હતા. તો ભાઈ એક વાત ખાસ યાદ રાખજો કે અમે બાણા તોડવા વાળા છીએ, બાણા પાછળ હંતાવા વાળા નહીં. તો મિત્રો, આ વિડીયોમાં તમે જોયું ને કે અમરદીપસિંહ ગોહિલે આ રેકોર્ડિંગને લઈને શું ખુલાસો કર્યો છે. તો મિત્રો, અગાઉ તમને ખ્યાલ છે કે લાલા આહિરે એક કોલ રેકોર્ડિંગ પોતાના લાઈવમાં શેર કર્યું હતું, જેમાં મિત્રો અમરદીપસિંહ ગોહિલને લઈને કેટલુંક આ વિડીયોમાં અપશબ્દ કહેવામાં આવ્યા છે, જેને લઈને મિત્રો ત્યાર પછી અમરદીપસિંહ ગોહિલે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આ એક વિડીયો શેર કર્યો છે. અને આ સમગ્ર બાબતે તેમણે શું કીધું તે તમે આગળ વિડીયોમાં જોયું. તો મિત્રો, આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.